ખાલી આપણને 33 રૂપિયામાં પ્રીમિયમમાં 33 રૂપિયામાં પ્રીમિયમ માલ મળશે. લાદી 33 100% વોટરપ્રૂફ છે. પાણી આર પર ઉતર્યું. આ નોન વોટરપ્રૂફ ટાઇલ. ફૂટ બાય ફૂટ બરોબર 1 સ્ક્વેર ફીટની લાદી કહેવાય બરોબર. આ વોટરપ્રૂફ માટે છત માટે અહીંયા યુઝ કરીએ તો પાણી તમારે સ્લેબમાં આ તે પડતું હોય આ લાદી નાખીને વાટા મેકીને બરોબર આ લાદી નાખો. ભવિષ્યમાં કોઈ પણ સ્લેબમાં તમારે પાણીનો પ્રોબ્લેમ ઇસ્યુ ન આવે. લાંબા સમય માટે આપણે નવા મકાન બનાવે સ્લેબ યુઝ કરતા હોય તો આ કહેવાય 100% વોટરપ્રૂફની ગેરંટી. ઘણા ટુકડી કરે આ તે ટુકડીમાં માલ સેકન્ડ લે. હવે વોટરપ્રૂફ લાદી જ ન હોય બરોબર તો એ ટુકડીનો જ્યાં કટકો આવે તો ત્યાંથી પાણી અંદર ઉતરવાનું જ છે ને. જેથી કરીને આ વોટરપ્રૂફ લાદી સ્પેશિયલ સ્લેબ માટેની જ આવે. આ તમને લાઈવ ડેમો હવા હવાય વાત નહીં, ખાલી ચેક કરીને દેવાનું બરોબર. 1 દિવસ નહીં 2 દિવસ નહીં 5 દિવસ સુધી સતત આમનામ રાખવાની છે. પાણી ગ્લાસ ભરેલો છે, પાણી જો અંદર જાય જ છે પણ પાણી આ બાજુ ન આવે. આ એક બોક્સ તમારે 200 રૂપિયાનું પડે. 10 પીસ આવશે. 10 સ્ક્વેર ફૂટનું કામ આપે. સતત રાખવાનું 5 દી 10 દી તમારે 20 દી સુધી રાખવાનું. વરસાદ ચોમાસામાં તમારે કેટલાય ટાઈમ સુધી પડતો હોય બરોબર સતત પણ સ્લેબ તમારો ખરાબ ન થાય. સ્લેબમાં પાણી ન ઉતરે. આ વોટરપ્રૂફ ટાઇલ્સ મારેલી હોય તો બરોબર. જો ગ્લાસ છે ભરેલો પાણીનો વોટરપ્રૂફ જોઈ લો. આમાં પણ એક પણ ડાઘ કે હજી નથી પડ્યો પાણીનો બરોબર. આર પાર છે પાણી. આર પાર કોઈ દિવસ આવે નહીં. આમાં વોટરપ્રૂફ ટાઇલ્સ હોય એ આપણે નોન વોટરપ્રૂફ ટાઇલ્સ છે એનો બી અખતરો કરીને તમને બતાવી. સેમ્પલ માટે જ નોન વોટરપ્રૂફ છે. બાકી A to Z માલ બધો વોટરપ્રૂફ જ મળશે. આ 8x12 ની સાઈઝ. આ નોન વોટરપ્રૂફ માલ ખાલી આ ગ્રાહકને બતાવવા સેમ્પલ માટે જ આ રાખ્યું છે. નકર આપણે બધો માલ વોટરપ્રૂફ ને પ્રીમિયમનો જ છે. આમાંય પ્રીમિયમ જ છે પણ આ નોન વોટરપ્રૂફ. જેથી કરીને જો આ પાણી ભરેલું છે. પોણો ગ્લાસ પાણીનો ભરેલો છે. જે આપણે વોટરપ્રૂફ ચેક કર્યું એ જ રીતે આ નોન વોટરપ્રૂફ ચેક. આ નોન વોટરપ્રૂફ ચેક કરીને ઓટોમેટિક ખબર પડી જાય. જોઈ લો છે પાણી આર પર ઉતર્યું. આ નોન વોટરપ્રૂફ ટાઇલ્સ. પાણી જોવો તો આ નોન વોટરપ્રૂફ ટાઇલ્સ અને આ વોટરપ્રૂફ. આમાં બી ચેક કર્યું આમાં બી ચેક કર્યું. ડિફરન્સ આ જ લઈ લો આપણે બરોબર. વર્મોરા બ્રાન્ડ. તો વર્મોરા બ્રાન્ડ છે તો વર્મોરા બ્રાન્ડનો આપણે કોઈ બી વર્મોરા બ્રાન્ડમાંથી આમાંથી જે પણ ઓર્ડર કરીને દે બરોબર કે મારે આ ટાઇલ્સ જોતી મોટી રેની મોટી સાઈઝ નાની સાઈઝ આ સ્ટોકમાં નહીં આ ઓર્ડર ઉપર મંગાવવામાં આવશે. કેટલી ડિઝાઇન છે વર્મોરાની ડિઝાઇન ગણો તો ઓલ ઓવર ગણાયની એટલી છે હજારોમાં બરોબર. અને સાઈઝ બી બધી આ 600x600 છે બરોબર. આ બી 600x600 છે. 800 1200 1012 A to Z બધી છે. હોલસેલમાં મળી રહેશે ને? હોલસેલમાં હા હોલસેલમાં રિટેલરમાં કોઈ બી ઓર્ડર ઉપર મગાવી દેવામાં આવશે. જેમ ક્વોન્ટિટી વધારે હશે એમ સ્પીડથી તમારો ઓર્ડર મગાવવામાં આવશે બરોબર. આપણે આ પાર્કિંગ ટાઇલ્સ છે વર્મોરા કંપની બ્રાન્ડની બરોબર. આ વોલ ટાઇલ્સ દિવાલની વર્મોરા બ્રાન્ડની. કિચનની ડિઝાઇન લઈ લો બરોબર. એલિવેશન માટેની લઈ લો, કિચનની લઈ લો. આ એલિવેશન માટેની. અને વર્મોરા બ્રાન્ડમાં આપણે સેનેટરીમાં વહી જાવ તો બી કેમિકલ છે આ તે કોઈ એન્જિનિયરની સાઈડો હાલતી હોય આ તે કેમિકલ એપોક્સી બરોબર એડેસિવ સ્વિમિંગ પુલ માટેનું છે. તો સ્વિમિંગ પુલ માટેની બી ટાઇલ્સ મળશે. સ્વિમિંગ પુલ માટેની જ આપણે કહો તો હાજરમાં
આ જે સ્વિમિંગ પુલ માટેની 4x4 1x1 ઇંચની ટુકડી, બરોબર, 2x2 ઇંચની ટુકડી, 8x8ની, 6x6ની સ્વિમિંગ પુલ માટેની. આ બી 100% વોટરપ્રૂફ ગેરંટી સાથે. શું પ્રાઇસ શું છે એની? આની 45 રૂપિયા સ્ક્વેર ફૂટ 4x4 ઇંચની ટાઇલ આવશે, બરોબર. અને પ્રીમિયમ માલ, પ્રીમિયમ. હા, 45 રૂપિયાની સ્ક્વેર ફૂટના ભાવે. સ્વિમિંગ પુલ માટે તમે આને યુઝ કરી શકો. બી કસ્ટમર હોય આપણા પોતાના ઘર માટે ટાઇલ્સ લેવા ગયા હોય તો ઘર એક જ વાર કરવાના છે, જેથી કરીને ટાઇલ્સની માહિતી તમને વધારે ન હોય. તમારા એન્જિનિયર કે કડિયા કે આર્કિટેક્ટ હોય તો એને ખબર હોય, બરોબર. ખાસ આપણે ટાઇલ્સમાં જોયા જેવું કહેવાય તો આ ફ્લોરિંગ માટેની આ 2x ટાઇલ્સ, બરોબર. તો આની પહેલાં તો એ જોવાનું કે લેયર કેટલું છે, જાડાઈ, થિકનેસ. જેટલી જાડાઈ થિકનેસ હોય એટલી મજબૂતાઈમાં સારી રહે, બરોબર. પછી ડબલ ચાર્જ ક્વોલિટીની આવે તેથી વધારે મજબૂત રહે. પછી આમાં પ્રોબ્લેમ કેટલી પ્રકારના આવે છે, ડન્ટિંગ આવે છે, કાર્વિંગ આવે છે, બરોબર, પિનોલ આવે છે, માઇક્રો આવે છે, સલ્ફર આવે છે. આમાં એ કોઈ બી પ્રોબ્લેમ નહીં. કાર્બન ગણો તો આમાં કાળા કચરો ઉડેલો હોય ને જે ચોંટી ગયેલો હોય એને કાર્બન કહેવાય, બરોબર. સલ્ફર આવતો હોય તો આમાં લાલ કલરનું સલ્ફર આવે ને એની રજ ઉડીને ચોંટી હોય એને સલ્ફર કહેવાય, બરોબર. ડન્ટિંગ નામનો તમારે વાળ જેવી એક જરાક ક્રેક આવે, તમારું પીસ તૂટે નહીં, પણ જ્યારે કારીગર તમારો કડિયો લગાડતો હોય ત્યારે જરાક પણ ફટકો લાગે એટલે તૂટી જાય, ડન્ટિંગ નામનો પ્રોબ્લેમ આવે. પીસ આખું હોય તમારે, જ્યારે તમે લગાડવાનું બોક્સ ખોલો ત્યારે તમને ખબર પડે કે હકીકતમાં આ ડન્ટિંગ નામનો પ્રોબ્લેમ આવે. પિનોર નામનો પ્રોબ્લેમ હોય કે કહેવાય કે આમાં વિટ્રીફાઈડમાં પછી આપણે ખાસ મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ જે આપણે જોતા હોય તો કડિયાને એમ કે બેન્ડિંગ માલ આવે છે, બેન્ડ માલ આવે છે, એ જોવું જરૂરી છે, માઇનસ એન્ડ પ્લસ, બરોબર. તમે ટાઇલ્સ જુઓ, બરોબર, ટાઇલ્સ આમ રાખો તો જે તમારી જે ઉપરની સાઈડ હોય ને એ ઉપરની સાઈડથી આમ બેન્ડ હોય ધનુષાકાર તો એને પ્લસ કહેવાય. પ્લસ ટાઇલ્સ છે ને, પ્લસ ટાઇલ્સ સારામાં સારી કહેવાય, પ્લસ ટાઇલ્સ સારી અને પ્લસ ટાઇલ્સ હોય, જેથી કરીને પ્લસ ટાઇલ્સ હોય તો આ બાજુ ખાડો જે પડે એમાં આપણે લગાડતી તાણે સિમેન્ટને માલ ભરાઈ જાય ને પરફેક્ટ રીતે એનું બેસી શકે. વધારે પડતી પ્લસ નહીં સારી, પણ નોર્મલી પ્લસ ટાઇલ્સ સારી ને કોઈ પણ બ્રાન્ડમાં જ આ કંપનીમાં તમને પ્લસ ટાઇલ્સ જોવા મળશે. માઇનસ ટાઇલ્સ આવે એ આપણા માટે કહેવાય ને કે એ નહીં સારી. જે આ લેયર હોય ઉપરનું એ લેયરથી આમ ધનુષ સાઈડ જે ઉપસેલી હોય, જે નીચેની સાઈડ પાછળના સાઈડમાં જે આમ ઉપસેલી હોય એને માઇનસ કહેવાય. માઇનસ ટાઇલ્સ એટલે એ તમારે યુઝ થાય નહીં, એ તમે નાખો તો તમારે ચાલુમાં તૂટી જાય. માઇનસ ટાઇલ્સ નાખો એટલે ખૂણા બધા આપણે ઉપર થાય, ઉપર ખૂણા થાય એટલે બે ખૂણે વજન આવે એટલે ઓટોમેટિક તૂટી જાય. અને આ આપણે ટાઇલ્સ છે ફ્લેક્સિબલ બોડીની કહેવાય ને કે રબર ઘોડે એટલું બધું રિંગ ન થાય પણ થોડી ઘણી ફ્લેક્સિબલ બોડી આમાં યુઝ થાય છે. ડબલ ચાર્જ વિટ્રીફાઈડમાં ફ્લેક્સિબલ બોડી યુઝ થાય એટલે જેથી કરીને થોડીક બેન્ડિંગ રીતે વજન મેકીને કડિયા લગાડતી તાણે કરી એક અપડાઉન, બરોબર. પછી આપણે લઈ જાઓ વોલ ટાઇલ્સ આ દિવાલની ટાઇલ્સ, બરોબર. આમાં બી આવે માઇનસ પ્લસ ખાસ જોવાનું, પિનોર, માઇક્રો, કાર્બન, સલ્ફર, બરોબર. ખાસ કરીને ડન્ટિંગના પ્રોબ્લેમ વોલ ટાઇલ્સમાં વધારે આવે. એક વાળ જેટલી ક્રેક હોય તમને બતાવીને પીસ આખું લાગે, જ્યારે ઝટકો લાગે કે એટલો ફટકો લાગ્યો હોય તો ધબધર ત્યાંથી ને તૂટે. મોસ્ટ ઓફલી કડિયાને આને પાણીમાં પલાળીને લગાડવાની, પાણી પલાળે ત્યાં સુધી ટાઇલ્સ સારી હોય. પાણીમાં પલાળ્યા પછી તમારે છે ને ટાઇલ્સ બહાર કાઢવામાં આવે ને ડન્ટિંગનો પ્રોબ્લેમ એટલે બહાર કાઢ્યા પછી તૂટી જાય. બહાર જેવી પાણીમાંથી કાઢે કડિયા લગાડવા જાય ત્યારે તૂટી જાય. ડન્ટિંગ નામનો પ્રોબ્લેમ હોય એમાં મોસ્ટ ઓફલી વધારે મેજોરિટી બ્રેકેજનો પ્રોબ્લેમ વધારે આવે, જેથી કરીને આપણે પ્રીમિયમ માલ દેવામાં આવશે, બરોબર. પ્રીમિયમ માલ ચેક કરીને દેવાની ગેરંટી, બરોબર. ખાલી ઘર માટે લઈ જાઓ તો ઓફિસ માટે લઈ જાઓ, બંગલા માટે લઈ જાઓ કે ફ્લેટ માટે લઈ જાઓ, જેવો ઓર્ડર હોય એવું તમે માગશો એવું મળશે. બાકી સેકન્ડ એસટીડીનો મોટા લોટમાં ઓર્ડર હશે તો મગાવી દેવામાં આવશે. બાકી પ્રીમિયમ માલ હાજર આઉટ સ્ટોકમાં તમને મળશે.